हरिओम स्टूडेंट स्टैंडर्ड 2 सब्जेक्ट गुजराती। कौन है ये? स्टैंडर्ड 2 सब्जेक्ट गुजराती। तो मैंने आप सबको ये बुक देखो, बुलबुल हमारी ऐसी बुक है। देखी देखी? हाँ। अब क्यों फट गई बेटा? फट क्यों गई बुक? तो एमा आज આપણે ચેપ્ટર 5 રીમઝીમ। હવે સાંભળો, સાંભળ્યું? હવે તમને ઓ વાળી બારાક્ષરી ચાલી ગઈ છે ને? જો સાંભળ, શું ક્યાં સુધી ચાલ્યું છે? અ કા ઈ આટલા સુધી ચાલી ગઈ છે હે ને? તો આટલી બારાક્ષરી ભાઈ બેસી જા, કોઈએ ઊભું નહીં થવાનું। હમણાં હું નથી લગાવતી, હા મેં તને એકવાર તો આ કીધી ને, પછી મેમ નહીં કરવાનું, સાંભળવાનું શું કહે છે મેમ, હે ને? તમે બધા એક સાથે મને મેમ કરો તો હું તો એક જ છું, હું કેટલાને જવાબ આપું? પણ કંઈ પૂછવું હોય તો હાથ ઉપર કરવાનો અને પૂછવાનું, બરોબર? અને પહેલાં હું શું કહું છું એ સાંભળવાનું। હા, હવે બીજું સાંભળો। આ કોર સુધી ચાલ્યું છે ને? હવે આ પણ ચાલી ગયું છે, કને કાનો બે માત્રા સોરી કહું તો ઓલમોસ્ટ પૂરી બારાક્ષરી આપણે ચાલી ગઈ, ખાલી એક જ રહી, કમ, હે ને? તો આટલી બારાક્ષરી ચાલી ગઈ છે તો તમને બધા શબ્દો વાંચતા આવડવા જોઈએ ને? હજી પણ તમને ના આવડે શબ્દો વાંચતા કે શું લખ્યું છે તો તમારે શું કરવાનું? સાંભળો, દરરોજ ઘરે ફક્ત આ બારાક્ષરી બોલી લખવાનું। કોણ છે સેકન્ડ બેન્ચમાં? સુઈ ગયો છું? ના તો ટટ્ટર બેસ। શું નામ છે તારું? સીધું બેસ, અદબ પાડીને મારી સામે જુઓ। મેં કીધું હમણાં કંઈ લખો, પેન્સિલ કીધું હાથમાં રાખો, નથી કીધું ને? જો મારો ચોકઈ મેં મૂકી દીધું, અદબ પાડીને ટટ્ટાર બેસો, ટટ્ટાર। હું તમને આમ બેઠેલા જોઉં ને તો મને ઊંઘ આવે, તમારે સુઈ થોડી જવાનું? આ બેન્ચ સુવા માટે છે, ટટ્ટાર બેસી જાઓ। અને તમે તો મારા સોલ્જર છો ને? સોલ્જર કોઈ દિવસ આમ બેઠા હો? ટટ્ટાર હોય ને, ટટ્ટાર। ચલો, તો આ પૂરી બારાક્ષરી સાંભળજો, પૂરી બારાક્ષરી ઘરે લખવાની। ભાઈ તને કેમ ખ્યાલ નથી આવતો? તને જ રામ, તને ફટાફટ મૂકી દે બધું, આધા ફાડી દે પેન્સિલ। હા, મોઢું બંધ। હા, આ બારાક્ષરી તમારે ઘરે દરરોજ લખવાની। લખશો ને? તમે લખશો તો તમને છે ને ફટ એક જાદુ થઈ જશે, બધા શબ્દો વાંચતા આવડી જશે।
શીખી જવું છે ને, શીખવું છે ને, પછી હું નેક્સ્ટ પીરિયડમાં આવીશ ને, નેક્સ્ટ પીરિયડમાં તો તમારી ક્લાસ ટેસ્ટ લઈશ, આ 12 અક્ષરી લખવાનું કહીશ, આવડશે ને? હે ને? ચલો, તો અત્યારે તો આપણે આ રીમઝીમ કવિતા છે, જો આ પેજ નંબર, અને આ મગર સાતર 27 જો આવું છે. ના મને બતાવવાની, તમે ખોલીને રાખો, હું આવું છું જુઓ. કોઈ આમ ઊંચી ના કરે, આમ ખોલું. કઈ ખોલ્યું? હવે હું જે ગવડાવું એ ગાજુ. આની લાવવાની બેટા, આ નથી આપણે. આવી છે બુલબુલ. મેં રાતો કીધું બુલબુલ ના કર. ચાલો હવે પેન્સિલ હાથમાં નહીં રમવાની બેટા, મૂકી દે પેન્સિલ. હું લખાવું છું કઈ તો કેમ હાથમાં પેન્સિલ રમે છે? જો હવે જ્યારે બહુ સરસ વરસાદ પડે, પછી ધોધમાર વરસાદ પડે તો શું થાય? નિશાળમાંથી આપણે છૂટીને ઘરે જઈએ, છુટ્ટી થઈ જાય નિશાળની, તો મજા આવે? વરસાદમાં પલળવાની પણ મજા આવે, મજા આવે ને? પછી ભલે જ શરદી થાય પણ આપણે નાહીએ તો ખરા વરસાદમાં, નહીં? પછી વીજળીના કડ 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 અવાજ થાય તો કોક વાર બીક લાગે, કોક વાર બહુ મજા આવે. પછી બીજું શું કરો તમે વરસાદમાં? નાની નાની હોડી બનાવો કાગળની, એને શું કરો? પાણી જતું હોય ને ત્યાં મૂકો. પછી મમ્મી કે એ અંદર આય, પલળી જઈશ. આપણે કહીએ હા આવું છું મમ્મી, કહીએ ને. પછી સ્કૂલમાંથી છુટ્ટી થઈ હોય, વરસાદ આવતો હોય, ઘેર જઈએ, પછી બહુ ઠંડી લાગે વરસાદમાં નાયા હોય તો. પછી મમ્મી શું કરે? ગરમ ગરમ કંઈક આપે નાસ્તો, એ ખાવાની પણ બહુ મજા આવે. મજા આવે ને? ગરમ ગરમ ભજીયા આપે, કોઈ વાર ઓલો મકાઈ ડોળો એ આપે, લીંબુ અને મીઠું નાખીને. સરસ મજા આવે છે, ખાવાની મજા આવે ને. અને પછી પવન આવતો હોય સુર, તો આપણને વધારે ઠંડી લાગે ને. તો પછી આપણે રેનકોટ પહેર્યો હોય તો કશું થાય નહીં, પણ છત્રી હોય તો પવનમાં છત્રી શું થઈ જાય? કાગડો થઈ જાય ને, આમ ઊંધી થઈ જાય ને, તો એને શું કહેવાય? કાગડો થઈ જાય ને. ભાઈ આપણી ના થાય, કોઈ બીજાની થાય તો આપણને હસવું આવે ને? હસવું. જો તો એવું એક ગીત છે, હું ગાઉં પછી તમારે ગાવાનું. ધોધમાર વરસે વરસાદ, શાળા છૂટી ગઈ. ધોધમાર વરસે વરસાદ, શાળા છૂટી ગઈ. છૂટી ગઈ એટલે છુટ્ટી થઈ ગઈ, શાળામાં રજા પડી ગઈ. વરસાદ એવો ધોધમાર વરસે છે ને, તો શાળામાં શું થઈ ગઈ? સ્કૂલમાં છુટ્ટી થઈ ગઈ. એટલે એમાં મજા આવે. મજા આવે ને? ચલો હું કહું પછી ગાજો. ધોધમાર વરસે વરસાદ, શાળા છૂટી ગઈ. ધોધમાર વરસે, ગાઓ. છૂટી ગઈ. થોભવાનું લેતો નથી નામ, શાળા છૂટી ગઈ. થોભવાનું એટલે આ બંધ થવાનું નામ નહીં લેતો વરસાદ. એટલે શાળા શું થઈ? સ્કૂલ શું થઈ? છૂટી ગઈ, રજા પડી ગઈ. મજા આવે ને? ચલો ગાઓ. ધોધમાર લેતો નથી નામ, શાળા
છૂટી ગઈ. ના થોભવાનું લેતો નથી નામ, શાળા છૂટી ગઈ. થોભવાનું ગાવ. લેતો નથી નામ, શાળા વીજળીના થાય કડાકા, વીજળીના થાય કડાકા, ડરાવે જોને ધડાકા, શાળા છૂટી ગઈ. જો શું થાય? વીજળીના કડાકા થાય એટલે આપણે શું થાય? ડરી જાવ છો? તો એવું જ છે. જો આ નહીં, આ તમાર જેવું જ છે ને નાનું બાળક. તો જો ડરાવે જોને ધડાકા, શાળા છૂટી ગઈ. ડરાવે જોને ધડાકા, શાળા છૂટી ગઈ. પવન સુસવાટે વાય, શાળા છૂટી ગઈ. પવન સુસવાટે વાય, શાળા છૂટી ગઈ. છત્રીનો કાગડો થાય, શાળા છૂટી ગઈ. બોલો, છત્રીનો કાગડો થાય, શાળા છૂટી ગઈ. ધોધમાર વરસે વરસાદ, શાળા છૂટી ગઈ. ધોધમાર વરસે વરસાદ, શાળા છૂટી ગઈ. મજા આવી? કોને ગઈને સંભળાવશો? મમ્મી પપ્પાને? હોવે નહીં? હા હો. ચલો, એના પછી એક વાર્તા છે, સ્ટોરી. કોણ છે ખબર છે તમને? ફૂલણજી દેડકો. દેડકો. અને એ પણ કેવું, તમારા કોઈ વાત વખાણ કરે, અરે વાહ તું તો બહુ સરસ, તો ફૂલી જાય. એવું કરાય? આપણે આપણું કામ સરસ કરવું પડે. અને દેડકા ક્યારે? પાણીમાં. નદીનું પાણી હોય, તળાવનું પાણી હોય, કૂવાનું પાણી હોય. પછી આપણે ત્યાં વરસાદ આવે તો વરસાદનું પાણી હોય તો પણ દેડકા રહે ને, તેવા દેડકા. તો જો હવે હું વાર્તા કહું ને તો સાંભળજો. હો. એક કૂવો હતો અને કૂવામાં કોણ રહેતું હતું? દેડકો, દેડકી અને તેના બચ્ચા. દેડકાનું ફેમિલી રહેતું હતું. કોણ રહેતું હતું? દેડકો, દેડકી અને તેના બચ્ચા. દેડકો ખૂબ જાડો પાડો અને વળી ખાઉધરો, ખા 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 કરે. કોણ હતું આવું? દેડકો. તે એમ જ માને કે મારા જેવું મોટું કોઈ જ નહીં. એકવાર દેડકાના બચ્ચા કૂવા કાંઠે રમતા હતા. કૂવો હતો ને ત્યાં કોણ રમતું હતું? દેડકાના. એટલામાં ત્યાં એક હાથી પસાર થયો. ઓ હાથી. હાથી ભાઈ તો જાડા, ત્યાંથી પસાર થયા, ત્યાંથી જતા હતા. દેડકાના બચ્ચા તો ગભરાયા, હાથીને જોઈને ગભરાઈ ગયા, બી ગયા. શું કે? ઓ બાપરે, આટલું મોટું પ્રાણી કોણ છે? એ તો કૂદી પડ્યા કૂવામાં ને દેડકા દેડકીને કહેવા લાગ્યા, મા બાપુ તમે કોને કીવા? મા બાપુ એટલે મમ્મી પપ્પા. મા બાપુ અમે ખૂબ મોટું પ્રાણી જોયું, તે બહુ મોટું હતું. દેડકી કહે હોઈ શકે, પણ દેડકો કહે ના હોઈ શકે. સૌથી મોટું કોણ છે?
આનાથી મોટું કોઈ છે? દેડકી કે હોય એમાં શું? પણ દેડકો કે ના. પછી તેણે બચ્ચાને પૂછ્યું, શું તેનું પેટ મારા પેટ જેવડું હતું મોટું? એક બચ્ચું કરે, અરે બાપુ આનું તો ક્યારેય મોટું, આનાથી તો ક્યાંય મોટું, તમારું પેટ જ નહીં. હાથીનું પેટ તો બહુ મોટું હતું. એટલે દેડકાને લાગ્યું ખોટું. દેડકો કે આવું કહેવાય? તે કહે હવે તું જોજે મારું પેટ કેટલું મોટું છે. કઈ તેને પેટને ખૂબ ફૂલાવ્યું, હવા ભર્યા. તો પેટ મોટું થયું. એ બોલે આનાથી મોટું? એટલે બીજું બચ્ચું કહે, અરે બાપુ આનાથી તો ક્યાંય મોટું. દેડકો ફરી બીજી વાર પેટ ફૂલાવવા માંડ્યું. કે બહુ પેટ ફૂલાઈએ શું થાય? જો દેડકાએ ફરી પેટ ફૂલાવવા માંડ્યું. દેડકીને થઈ ચિંતા, હવે તો તમે જીદ છોડો, બહુ જીદ કરવા જશો તો પેટમાં દુખશે. પણ દેડકો તો માન્યો જ નહીં. તેને પેટ ફૂલાય જ રાખ્યું. એટલું ફૂલાવ્યું, છેવટે તેનું પેટ શું થયું? ફાટી ગયું. શું થયું? કોનું પેટ ફાટી ગયું? દેડકાનું પેટ ફાટી ગયું. બરોબર. પછી એક બીજું ગીત છે, એ વરસાદને બોલાવે છે. આવો મેઘરાજા. મેઘરાજા એટલે કોણ? આવો મેઘરાજા, વગડાવો વાજા, પીપ 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 પોમ પોમ, પીપ 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 પોમ પોમ. વરસે છે પાણીડા, છપ 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 છોમ છોમ. રેલમ છેલ, નદી નાળા રેલમ છેલ. સરસોમ છલકાઈ જાય ખેતર સીમ. રીમઝીમ 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 રીમઝીમ. આવો મેઘરાજા, વગડાવો વાજા, પીપ 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 પોમ પોમ, પીપ 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 મોમ પોમ. મુશળધાર વરસે છે પાણીડા ધાર. છપ 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 છોમ છોમ, છપ 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 છોમ છોમ. રેલમ છેલ, નદી નાળા રેલમ છેલ. સરસોમ સરરર સોમ સોમ. છલકાઈ જાય ખેતર સીમ. રીમઝીમ 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 રીમઝીમ. મજા આવી? બહુ મજા આવી. ચલો હવે લખવું તો પડશે ને. લખો શબ્દો. શબ્દ લખો. ચલો આ શું લખ્યું છે? કોણ કહેશે? કોણ બોલે? જાઓ આંગળી ઊંચી કરવાની. બોલ. સરસ. દને એક માત્ર
સૂત્ર દે ડ કો ઊભા થઈને બોલવાનું હો બેસી જ સરસ દેડકો દે ડ કી ચલો ચલો શબ્દ લખો અને ઘરે જઈને આ શબ્દ કેટલી વાર લખવાના 2 ટાઈમ પણ કેવી રીતે બોલી બોલીને કેવી રીતે ચલો લખો બચ્ચા જાડો પાડો આવદ્રો જે ખાખા કરે એને શું કહેવાય આવદ્રો ઝડપથી લખજો હો અને સારા અક્ષરે પછી બેન આઈને પૂછી દેશે તો કોઈ મન ના કહેતા કુવા કાંઠે હાથી ચલો લખવા માંડો પેટ મોટું બાપુ ખોટું ફુલાવ્યું અડધો યુ જીદ હાથી બીજું છેવટે ચલો લખો લખવાનું જ છે બેટા અને કોઈનું ના કરજો તમારું લખો અને આ વાર્તા તમારા ઘેર જઈને પેરેન્ટ્સને કહેવાની હું જોઈશ તમારા પેરેન્ટ્સને પૂછીશ
શબ્દ પૂરા બોલીને લખ્યા, મનમાં બોલવાના. બરોબર, નેક્સ્ટ પીરિયડમાં આનાથી આગળ જોઈશું. હરિઓમ, થેન્ક યુ.